દહેગામના કરજોદાર મેસો નદી ઉપર 5.15 કરોડના ખર્ચે નવીન ચેકડેમનું ખાતમુહૂર્ત. દહેગામ તાલુકાના મોટી સમસ્યા ખેતી અને સિંચાઈના પાણીની તંગી ગણાય છે. તાલુકાના એક ભાગમાં ભૂગર્ભ પટ્ટ નીચે જતા રહ્યા હોવાથી પાણી વિહોણા થયા છે. આ વિસ્તારોમાં ભૂગર્ભ જળ ઊંચા લાવવાના પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે. ત્યારે કરજોદરા ખાતે એક નવીન ચેકડેમનું નિર્માણ કરવામાં આવ્યું, જેમાં મેસો નદીમાં આશરે 515.51 લાખના ખર્ચે બનનારા નવીન ચેકડેમનું આજે ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતો, ગ્રામજનો અને સરપંચ અરવિંદસિંહ હાજર રહ્યા હતા. ચેકડેમ બન્યા બાદ મેસો નદીના 4.5 કિલોમીટર એરિયામાં પાણીનો સંગ્રહ કરવો શક્ય બનશે, જેની સંગ્રહ શક્તિ 21.51 માનવામાં આવી રહી છે. આસપાસનો 174 હેક્ટર જેટલા વિસ્તારના પાણીનો લાભ મળનાર છે. ચેકડેમની લંબાઈ 140 મીટર તથા ઊંચાઈ 2.50 મીટર સુધીની રહેશે. આ ચેકડેમ બનવાથી આજુબાજુના અંદાજિત 10 જેટલા ગામોને લાભ મળશે. રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ.